શ્રી ગણેશાય નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 15ના વિહંગાવલોકન પર. તો ચાલો આપણે અધ્યાય 15 પુરુષોત્તમ યોગ એનું વિહંગાવલોકન જોઈએ. ભગવાને 7મા અધ્યાયમાં પોતાની 2 પ્રકૃતિઓનું વર્ણન કર્યું હતું, અપરા અને પરા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 પ્રકારના ભેદવાળી અપરા પ્રકૃતિ છે અને જેણે જગતને ધારણ કરેલું છે. તે જીવરૂપ બનેલી પરા પ્રકૃતિ છે. અપરા અને પરા બંને ઈશ્વરની પ્રકૃતિ કે પછી સ્વભાવ છે. અપરા, પરા અને ઈશ્વર, આ ત્રણેયનું વિસ્તારથી વર્ણન ભગવાન 15મા અધ્યાયમાં કરે છે. 15મા અધ્યાયમાં પહેલા સંસાર વૃક્ષના રૂપમાં અપરાનું વર્ણન કરે છે. પછી 7માથી 11મા શ્લોક સુધી પોતાના અંશરૂપથી પરાનું વર્ણન કરે છે. એના પછી 12માથી 15મા શ્લોક સુધી પોતાના પ્રભાવનું વર્ણન કરે છે. અંતમાં અપરા, પરા અને ઈશ્વર ત્રણેયનું ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નામથી વર્ણન કરીને અધ્યાયનો ઉપસંહાર કરે છે. આ અધ્યાયમાં ભગવાન કહે છે કે હે અર્જુન, પરબ્રહ્મરૂપ ઊંચે મૂળવાળા, મહતત્વાદિરૂપ નીચી શાખાઓવાળા અને વેદો જેના પાંદડા છે એવા સંસારરૂપ પીપળાને જ્ઞાનીઓ અવિનાશી માને છે. તેને જે જાણે છે તે વેદને જાણનારો છે. તેની સત્વાદી ગુણો વડે વધેલી તથા વિષયરૂપી કૂંપળોવાળી શાખાઓ ઉપર તથા નીચે ફેલાયેલી છે. અહંતા, મમતા અને તૃષ્ણારૂપી મૂળિયા મનુષ્યલોકમાં નીચે ફેલાયેલા છે. આવા દ્રઢ મૂળિયાવાળા આ પીપળાના વૃક્ષને વૈરાગ્યરૂપ શસ્ત્રથી છેદીને આ પુરાતન પ્રવૃત્તિ જેનાથી વિસ્તાર પામી છે તે જ આદ્ય પુરુષને હું શરણે જાઉં છું એવી ભાવના કરીને જ્યાં ગયેલા પાછા આવતા નથી એવું પરમપદ શોધવું જોઈએ એમ ભગવાન કહે છે. નિર્માન મોહા જિતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છંત મૂઢા પદમવ્યયંતત. જેના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે કે જ્યાંથી ફરીને પાછું આ સંસારમાં આવવું પડતું નથી. આ સંસાર ભગવાને મૃત્યુલોક કહ્યો છે, કારણ કે અહીં જે વસ્તુ આપણે જોઈ હોય અને પછી બીજી જ ક્ષણે એ વસ્તુ એવા ને એવી દેખાતી નથી. કંઈક ને કંઈક સૂક્ષ્મ ફેરફાર થતો જ રહે છે. 15મા અધ્યાયમાં ક્ષર એટલે કે જીવાત્માના વર્ણન છે કે જીવની એક બાજુ ક્ષર એટલે કે સંસાર છે અને એક બાજુ પુરુષોત્તમ એટલે કે પરમાત્મા છે. જીવનો સંબંધ પરમાત્મા સાથે છે. ભગવાન કહે છે આ અધ્યાયમાં, મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. જેમ પરમાત્મા ચેતન, અવિનાશી અને અપરિવર્તનશીલ છે, એ જ પ્રમાણે જીવ પણ ચેતન, અવિનાશી અને અપરિવર્તનશીલ છે. શરીરનો સંબંધ સંસાર સાથે છે, કેમ કે જેમ સંસાર જડ, નાશવાન અને પરિવર્તનશીલ છે, એ જ પ્રમાણે શરીર પણ જડ, નાશવાન અને પરિવર્તનશીલ છે. જીવને પરમાત્માથી ક્યારેય જુદો કરી શકાતો નથી અને શરીરને સંસારથી ક્યારેય જુદું કરી શકાતું નથી. પરમાત્મા કહે છે, જે હમણાં છે, બધામાં હોય, બધાનો હોય, સર્વસમર્થ હોય, પરમ દયાળુ હોય અને અદ્વિતીય હોય, અત્યારે જ ઉપલબ્ધ હોવાને લીધે તેમની પ્રાપ્તિ માટે ભવિષ્યની આશા રાખવી પડે નહીં. બધામાં હોવાથી તે આપણામાં પણ છે, તેથી તેમને શોધવા માટે ક્યાંય બીજે જવું પડે નહીં. બધાના હોવાથી તે આપણા પણ છે, તેથી તેમનામાં આપમેળે જ પ્રેમ થઈ જશે.
સર્વસમર્થ હોવાથી આપણને ભયભીત થવાની જરૂર જ નથી રહેતી. પરમ દયાળુ હોવાથી આપણે નિરાશ નહીં થવું પડે. અદ્વિતીય હોવાથી આપણને તેમને ઓળખવાની, તેમનું વર્ણન કરવાની જરૂર જ નહીં પડે. પરમાત્માની પ્રાપ્તિ ન થવાનું કારણ એ જ છે કે આપણે એમની સત્તા અને મહત્તા એટલે કે મહિમા સ્વીકારી નથી અને તેમને પોતાના નથી માનતા. જો આપણે તેમની સત્તા, મહત્તા અને પોતાપણાનો સ્વીકાર કરી લેતા તો પછી તે આપણને અપ્રાપ્ત ન લાગતા. તે આપણને આપમેળે જ પ્રિય લાગત, કેમ કે પરમાત્માને પોતાના માન્યા પછી બીજો કોઈ રસ્તો જ નહીં હોય, કારણ કે એના સિવાય તેમનો પ્રેમ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય જ નહીં રહે. પ્રેમ યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે મોટા મોટા પુણ્ય કાર્યોથી મળતો નથી. આ ભગવાનને પોતાના માનવાથી મળે છે, ભાવથી મળે છે. પ્રેમ ભગવાનને કરવાથી મળે છે. ભગવાને કહ્યું છે, મમે વાંસો જીવલોકે. આનો અર્થ એ છે કે જીવ માત્ર મારો જ અંશ છે, તેમાં બીજા કોઈનું મિશ્રણ છે જ નહીં. આથી એ સિદ્ધ થાય છે કે માત્ર ભગવાનનો જ અંશ હોવાથી આપણો સંબંધ માત્ર ભગવાન સાથે છે. પરંતુ આપણને આ સંસારનો વાયરો લાગે છે, માયા, મોહ, આસક્તિ જાગે છે અને આપણને એમ લાગે છે કે મારો સંબંધ મારા ઘરવાળા સાથે છે, મારો સંબંધ આ ઘર સાથે છે, આ સમાજ સાથે છે, આ દુનિયા સાથે છે. પરંતુ એવું નથી. જ્યારે આપણે ભગવાનના જ અંશ છીએ તો પછી પ્રવૃત્તિનું કાર્ય શરીર પણ આપણું ક્યાં છે? આથી ભગવાન જ આપણા છે, બીજું કોઈ પણ આપણું નથી. ભગવાનનો જ અંશ હોવાથી આપણે ભગવાનથી અલગ થઈ જ નથી શકતા, તેમને છોડી જ નથી શકતા. સર્વસમર્થ ભગવાન પણ જીવથી અલગ થઈ શકતા નથી, જીવને છોડી શકતા નથી. જો ભગવાન જીવને છોડી દે તો જીવ એક નવો ભગવાન થઈ જશે. ભગવાન એક નહીં રહે, અનેક થઈ જશે, જે ક્યારેય સંભવ નથી. જેને આપણે છોડી નથી શકતા તેના વિષયમાં આ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કે તે કેવા છે. આથી ભગવાન કેવા છે, શું છે, આવો વિચાર ન કરતા તેમનામાં પ્રેમ કરવો જોઈએ. જ્યારે મનુષ્ય સંસાર સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે તે બંધાઈ જાય છે, અને જ્યારે પરમાત્મા સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે તે મુક્ત થઈ જાય છે, ભક્ત થઈ જાય છે. મનુષ્યની સૌથી મોટી ભૂલ એ થાય છે કે જે શરીર સંસારનું છે તે પોતાનું માની લીધું છે, અને જે ખરેખર આપણા છે તે પરમાત્માને આપણે ભૂલી જઈએ છીએ. જ્યારે સાધક આ સત્યને સ્વીકારી લે છે કે શરીર મારું નથી અને મારા માટે પણ નથી, ત્યારે તેના દ્વારા આપમેળે સંસારની સેવા થઈ જશે. જ્યારે તે આ સત્યનો સ્વીકાર કરી લે છે કે ભગવાન મારા છે અને મારા માટે છે, ત્યારે તેનો આપમેળે ભગવાનમાં પ્રેમ થઈ જાય છે. સેવાના બદલામાં સાધકને કશું જોઈતું નથી, કારણ કે સંસારની જ વસ્તુ સંસારને આપી દીધી. એમાં આપણો શું ખર્ચ થયો? તેમાં વિશેષ પ્રયત્ન શું થયો? પ્રેમના બદલામાં પણ તેને કાંઈ જ નથી જોઈતું, કેમ કે જે કાયમથી આપણું છે તેમાં પ્રેમથી વધીને એવી કોઈ વસ્તુ છે જ નહીં જેની તેને જરૂર હોય. ભગવાન મારા માટે છે, તેથી પોતાની જાતને ભગવાનને અર્પિત કરવાની જરૂર છે. તેમની પાસેથી કશું લેવાનું નથી. તેમની પાસેથી કશુંક લેવાની ઈચ્છાથી આપણે તેમનાથી અલગ થઈ જઈશું અને પોતાને સમર્પિત કરવાથી તેમનાથી અભિન્ન થઈ જઈશું. સેવાથી મુક્તિ મળે છે અને પ્રેમથી પરાભક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિથી નિરપેક્ષ જીવનની અને ભક્તિથી સરસ જીવનની પ્રાપ્તિ થઈ જાય છે. આ અધ્યાયમાં પરમપદ કોને પ્રાપ્ત થાય છે એનું વર્ણન છે. ભગવાન કહે છે કે જે માન મોહ જેનો નષ્ટ થઈ ગયો હોય, આસક્તિ દૂર થઈ ગઈ હોય, તેમને પરમાત્મા મળે છે. ભગવાન કહે છે કે એવું પરમપદ ક્યાં છે? તો કેવું છે? તો ભગવાન કહે છે કે પરમપદ સ્વયં પ્રકાશિત છે. એને ન તો સૂર્ય, ચંદ્ર કે અગ્નિ
કોઈ જ પ્રકાશિત કરી નથી શકતું. એવું સરસ સ્વયં પ્રકાશિત પરમધામ છે. જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધને લઈને બીજા સ્થાને જાય છે, એ જ રીતે દેહનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સહિત ઇન્દ્રિયોને લઈને પછી બીજા શરીરને પામે છે. એ જીવાત્મા આંખથી, નાકથી, ત્વચાથી, રસનાથી, ઘ્રાણથી અને મનને આશ્રયે જે વિષયોને એ સેવે છે એ લઈને શરીર જ્યારે છોડે છે ત્યારે એ બધું ગ્રહણ કરેલું હોય છે, એ ચોંટેલું હોય છે, એ લઈને બીજો જન્મ ધારણ કરે છે. હવે આ જીવાત્માને કોણ ઓળખી શકે છે? તો ભગવાન કહે છે કે જેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા છે વિવેકથી, એ જ્ઞાનીજનો આ તત્વને જાણી લે છે. ભગવાન કહે છે કે સૂર્ય ચંદ્રમાં જે તેજ છે તે બધું મારું છે, અગ્નિમાં જે તેજ છે તે પણ મારું છે, આ પૃથ્વીમાં જે શક્તિ છે અને જે વનસ્પતિ છે એ બધાને હું ભરણ પોષણ એમનું કરું છું, એમને પોષું છું. ભગવાન કહે છે કે હું જ સર્વ પ્રાણીના ઉદરમાં રહેલો વૈશ્વાનર નામનો અગ્નિ છું, કે જે એનાથી 4 પ્રકારના અન્ન હું પચાવું છું. 4 પ્રકારના અન્ન એટલે ભક્ષ્ય, ભોજ્ય, લેહ અને ચોષ્ય. ચાવીને ખાવું પડે તે, જેને ગળીને ખાવું પડે તે, ચાટવું પડે તે અને જે ચૂસવું પડે તે, આ 4 પ્રકારના જ અન્નો આ સંસારમાં છે અને એ બધાને જ ભગવાન બધાના ઉદરમાં રહીને પચાવે છે. ભગવાન કહે છે કે બધા જ પ્રાણીઓના હૃદયમાં દેખાતો નથી હું કે છું, પણ અંતર્યામી સ્વરૂપે સ્મૃતિ, જ્ઞાન બધું મારાથી જ થાય છે. ભગવાન કહે છે કે સંસારમાં નાશવંત અને અવિનાશી આ 2 પ્રકારના પુરુષો હોય છે અને આ બેયથી પણ જે ઉત્તમ પુરુષ છે તે અલગ છે અને એને જ પરમાત્મા કહેવાય છે. એ જ બધા લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે. અવિનાશી પરમેશ્વર પરમાત્મા એને એવા નામોથી ઓળખાવાય છે. એને જ વેદોમાં પુરુષોત્તમ નામથી કહેવાયો છે. જે જ્ઞાની માણસ ભગવાનને આ રીતે તત્વથી પુરુષોત્તમને બધી જ દિશાઓમાં, બધા જ વસ્તુમાં, બધી જ ક્રિયામાં ભગવાનને જુએ છે, તે જ સાચું જુએ છે અને એને જ કહેવાય છે વાસુદેવ સર્વમ. આ અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગમાં ભગવાને અર્જુનના માધ્યમથી આપણને જે ગોપનીય શાસ્ત્ર છે, જે છુપાવા જેવું શાસ્ત્ર છે, રહસ્યમય શાસ્ત્ર છે, એનું તત્વ અર્જુનના માધ્યમથી આપણને કહી દીધું છે. ભગવાને આપણને જણાવી દીધું છે અને કૃતાર્થ થઈ જ ગયા છે આપણે. ભગવાન સ્વયં કહે છે કે આ બધું તત્વ જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે. આમ પુરુષોત્તમ યોગનું વિહંગાવલોકન તમને કહી સંભળાવ્યું. આશા છે આપને ગમ્યું હશે. જો આપને ગમ્યું હોય તો આ ચેનલ છે ધાર્મિક, એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, કારણ કે આવતીકાલથી આ 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગ. એના એક શ્લોકનું આપણે વિવેચન લઈશું કે એક શ્લોકમાં ભગવાન ઊંડું જ્ઞાન આપે છે, શું કહેવા માંગે છે એ આપણે સાધક સંજીવનીમાં જે રામસુખદાસજી મહારાજના વિવેચનો છે એના પરથી બનાવવામાં આવે છે ગ્રંથ, એના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપ સર્વ એ સાંભળજો, તમને ખરેખર બહુ જ મજા આવશે, ખૂબ જ આનંદ આવશે. બીજી એક વાત છે કે ભગવદ્ ગીતાના મહાત્મ્યમાં ભગવાને સ્વયં કીધું છે કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરેહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતા. ગીતા જ સુગીતા કરવા યોગ્ય છે. એને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સહિત અંતઃકરણમાં ધારણ કરવી જોઈએ, જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળેલી છે. બીજા શાસ્ત્રોના વિસ્તારથી કોઈ જ હેતુ નથી સરવાનો અને ગીતા શાસ્ત્ર મનુષ્ય માત્ર અધિકારી છે. એને માટે કોઈ પણ વર્ણનો માણસ હોય
કે શુદ્ર હોય કે સ્ત્રી પણ હોય તે પણ જો ગીતાના આશ્રયે જશે તો ગીતામાં એનું ખરેખર કલ્યાણ કરશે, એનો સ્વભાવ સુધારી દેશે, એના પિતૃઓનું પણ કલ્યાણ કરી દેશે. એવી આ ગીતા છે. ભગવાને ગીતાને ભક્તોમાં પ્રચાર કરવાની આજ્ઞા આપી છે અને એને લીધે જ પોતાનું કલ્યાણ ઈચ્છનારા માણસોએ ગીતા વાંચવી જોઈએ, સમજવી જોઈએ અને જીવનમાં ઉતારવી જોઈએ. અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમયની એક ક્ષણ પણ દુઃખમૂલક ક્ષણભંગુર ભોગો ભોગવવામાં નષ્ટ કરવી એ ઉચિત નથી, એમ ભગવાન કહે છે. આથી તમે બધા જ ગીતાના શરણે આવો, કારણ કે ગીતા એ ભગવાનનું વાङ्મય સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.